5 વાગે પછી શું કરો છો? પ્રાર્થના. સીધો નાયા વગર? નાયા વગર? પછી જો આને કહેવાય મોડર્ન સર્વિસ. સૌથી પહેલો નિયમ તમે કહો એટલે બહુ સરસ મોડર્ન આઈ એમ હેપી. પછી કામની વાત કરું છું. નાવાની ફ્રેશ થવાની એના પછી શું કેટલા વાગે? ટ્યુશન કેટલા વાગે? 7:30. સમજી. પછી ટ્યુશન ગયા પછી પાછા એને આવો નાસ્તો નહીં લાગી ગયો? તમારે નાસ્તો કેટલા વાગે થાય? 7 વાગે. ઓકે. ઉઠી તરત પાણી વાળી પીવો છો? હા ના. ગરમ પાણી કોઈ નહીં પીતું. ઇન્ફ્લુએન્સનો પ્રોબ્લેમ કેટલા ને? હેર ફોલનો પ્રોબ્લેમ કેટલા ને? ચમડી વધી ગયું છે, બોડી વેટ વધી રહ્યું છે, બ્યુટીફુલ નથી લાગતી, સ્કિન ઉપરથી ગ્લો જતો રહ્યો છે, કેટલાને પ્રોબ્લેમ છે? સી મારી એજ કેટલી છે? I'm 42 year old. સમજી ગયા? હવે તમારે ગરડા થાવ ત્યાં સુધી એકદમ ફિટ રહેવું હોય. બ્યુટીફુલ તો રહેશો જ. બ્યુટીને સાઈડ ફિટની વાત કરો. બધી રીતે હેર ફોલ ના થાય, સ્કિન ગ્લો કરે, પિમ્પલ્સ ના થાય, હોર્મોનલ ઇમ્બેલેન્સ ના થાય. હોર્મોન્સ ઇમ્બેલેન્સ કેમ થાય? તમે જે સેનિટરી પેડ્સ ને બધું યુઝ કરો છો પ્રોપર વે પર યુઝ ના કરો, બરાબર? એટલે તમારું સ્વભાવ ચીડચીડિયો થવા માંડે. બીજા અંદર ઇન્ટરનલ ચેન્જીસ આવવા લાગે. ખાવા પીવામાં ધ્યાન ના રાખો, સવારે ઉઠીને પાણી નાખો, કસરત કે ના કરો. એ શું હોય? કસરત કરી તો સાંભળી શું કરે છે? અડધી કસરત, ચોથા ભાગની કસરત, એક્સરસાઇઝ કરે. શું કરે? બોલો બોલો. શરમ ના રાખો. જે કરતો હોય તે વાંધો ને. અરે હું લેડપની છું, વિસનગર. ખેડૂતની દીકરી છું, ખેતી પ્રધાન. જોયું નહીં એટલે હું ટ્રેક્ટર જેવું રીતે ચલાવું. એ જ કે બોલો શું કરો છો? ડાયરેક્ટ એટલે યોગા કરો છો. ઓકે. બીજું કોઈ કશું કંઈ નથી કરતા? જો સૌથી પહેલા સિટઅપ. હવે છે ને હું તમને પહેલા તો મેન્સ્ટ્રુઅલ કપની વાત કરું તો પહેલા હું એક્સરસાઇઝની વાત કરું તો તમને એક ક્વેશ્ચન પૂછશે. એના માટે બીજો એક જવાબ આપો. આપણે અહીંથી કે બહાર જઈએ કોઈ બી પબ્લિક ટોયલેટ યુઝ કરીએ અથવા તમારી અહીંયા જ તમે જ યુઝ કરતા ટોયલેટ સાફ નહીં. હા, હું શું કરવા કરું પેલી બગાડી ગઈ છે પણ પેલી પણ મને ખબર હતા. એટલે એ છે કે તમે તમારા માટે જીવો છો, તમે બીજાના માટે જીવન ચલાવો છો. હું આ બાથરૂમ યુઝ કરું છું, હવે અહીંથી હું બહાર જઈશ કોઈ આવશે તો એને ગમશે, હું આવું તો મને ગમે, એવું ના ગમે તો મને ચોખ્ખું કહેવાનું. તો એ તમે બીજાનું વિચાર તો પહેલા એ વિચારવાનું શરૂ કરો. ગંદુ ટોયલેટ યુઝ કરો તો સૌથી પહેલા ઇન્ફેક્શનના પ્રોબ્લેમ, રાઈટ? હવે ઇન્ફેક્શન ના થાય એના માટે તમારે સ્ક્વોટ્સની પોઝિશનમાં ટોયલેટ યુઝ કરવા પડે. જ્યારે ટોયલેટ સીટ ખરાબ હોય અને તમે એની પર બેસી અને વોશરૂમ યુઝ કરો તો શું થાય? આપણું જે ઇન્ટિમેટ એરિયા છે, એટલે તમને હું જે બોલું છું એમાં તમને ના ખબર પડે કોઈ શબ્દો. ઇન્ટિમેટ એરિયા ખબર પડે છે? આપણા પર્સનલ પાર્ટ્સ. ઓકે, તો મને પૂછજો, શરમ ના રાખતા. હું સમજી શકું છું અમુક શબ્દોથી તમે યુઝ ટુ ના હો, રાઈટ? તો એ એટલો સેન્સિટિવ અને નાજુક છે કે ત્યાંથી તરત તમને ઇન્ફેક્શન. અને ઇન્ફેક્શન સૌથી પહેલા શું થાય? સ્ટમક પેઇન, પછી ઇન્ટરનલ ખુજલી આવે, વ્હાઇટ ડિસ્ચાર્જ થાય, તમને ત્યાં એટલું ઇચિંગ થાય તમને ગમે નહીં. પછી એ વસ્તુ કેવું છે કે એની જાતે 2-3 દિવસમાં ક્યોર થઈ જાય, પછી ફરીથી થાય. હવે આ પ્રશ્ન કેવો છે કે એ જો વધારે સિવિયર થયું તો તમારી જે ગર્ભાશયની કોથળી છે એમાં ઇન્ફેક્શન આવે. પછી એનાથી પણ વધારે થયું તો શું થાય? તમારી કિડની પર ડેમેજ થાય. હવે કોઈ આવું વિચાર્યું હતું ખાલી આ ગંદા ટોયલેટ યુઝ કરવાથી આવું થઈ શકે, કે સેનિટરી પેડ યુઝ કરવાથી આવું થઈ શકે, કે ગંદા પેન્ટી યુઝ કરવાથી આવું થઈ શકે? કોઈ વિચાર્યું? નહોતું વિચાર્યું ને. તો જો આપણે ભણીએ છીએ તો સાચા અર્થમાં ભણવાનું. આપણે ભણેલા અભણ છીએ. મારા વાળ ખરે છે પણ મને નથી ખબર કે શેના લીધે ખરે છે. એટલે હું પછી ડૉક્ટર પાસે જઈને ડૉક્ટર કહે કે તમે આ મોંઘો શેમ્પૂ વાપરો ને આ કરો એટલે તમે આવી જાઓ. એનું સીધું ને સરળ ઉપાય સ્ટમક ક્લિયર. જો તમને કબજિયાત છે
તમારા આંતરડા સાફ નથી થતા, તમારું પેટ પ્રોપર સાફ નથી થતું, તો સ્કિન ગ્લો નહીં કરે, હેર ફોલ થશે, પિમ્પલ્સ થશે, અને તમે પાણી 4 લીટર દિવસનું નથી પીતા, તો તમારી સ્કિનના બધા જ ઇશ્યુ, પેટના બધા જ ઇશ્યુ હશે. તો આજથી જ તમને મેં બ્યુટીની એક મંત્ર આપી દીધો, આખા દિવસનું 4 લીટર પાણી કમ્પલસરી પીવાનું. સાંજે 7 વાગ્યા પહેલા 4 લીટર પાણી પૂરું થઈ જવું. આ તમને મેં હોમવર્ક આપી દીધું. જેને બ્યુટીફુલ રહેવું છે, 42 યરની એજ પર પહેલા તે 30 યરના છો, તો પછી તમારે આ કરવું પડશે. ઓકે, આનાથી હેર ફોલ બી ઓછો થઈ જશે. ઓછો એટલા માટે કે વેધર પ્રમાણે એ થતું. ઓકે, હવે વાત આવી મુદ્દાની મેન્સ્ટ્રુઅલ સાયકલની. મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર આપણે યુઝ કરતા છે કપડું, સાદું કપડું વાપરતા હોય છે, પછી પેડ યુઝ કરતા હોય છે, પછી રીયુઝેબલ સેનિટરી પેડ્સ યુઝ કરતા હોય છે, પછી ટેમ્પૂન્સ આવે છે. હું તમને મેન્યુઅલી વિડીયો મોકલું, તમારા બધા સુધી પહોંચશે. એની અંદર લાઈવ ડેમોન્સ્ટ્રેશન્સ પણ છે, એનિમેશન આખું બતાવેલું છે. 7 મિનિટનો વિડીયો છે, તમે ખાસ ધ્યાનથી જોજો. અને એ જ ચેનલમાં બીજા ઘણા બધા વિડીયોઝ એના જ રિલેટેડ છે, એ પણ જોજો તમને જેમ જેમ સમય મળે. તો એક બીજું આવે છે ટેમ્પૂન્સ, અને એના પછી લાસ્ટ પ્રોડક્ટ બીજું મેન્સ્ટ્રુઅલ કપ. આ કપ વિશે કેટલા લોકોને જાણકારી છે? કોઈ દીકરીને? ઓકે, તમે વાપરો છો ને? ના મેમ, ઉપર વિડિયો જોયો. કોણ બોલ? અચ્છા, હાથ ફેરી ઊંચો કરી બોલે આજ જબર. ઓકે, YouTube પર વિડિયો જોયો તો તમને શું ખબર છે? ઉપરથી બોલો. સર બેઠા બેઠા બોલો. નામ જ સાંભળેલું છે, મારી ફ્રેન્ડ લાવી હતી, એટલે મને દસ ટાઈમ નોલેજ આપી. એ યુઝ કરે છે શાયદ કરતી હશે. એટલે ફ્રેન્ડ તમે યુઝ કરો? તમને કેટલું નોલેજ છે એના વિશે? બસ એટલું. ક્યાં મેન્સ્ટ્રુઅલ કપ છે, ક્યાં પહેરવાનું, કેવી રીતે નહીં? તો એ વિડીયોમાં બસ વિડિયો જોયો. પણ વિડીયોમાં જોયું ને કેવી રીતે પહેરવાનું, ક્યાં પહેરવાનું. તમને એવું ઈચ્છા નથી હું યુઝ કરું? પૂછું છું કેમ? આ રીઝનથી પૂછું છું કેમ? મારે શું આ બધું ખાવું હવે સારું જે સીધું પહેરી લેવાનું. કોઈ પણ વસ્તુ જ્યારે તમે વાપરવાની શરૂ કરો, અથવા તમારા હાથમાં જેમ કે તમે સ્કાર્ફ બાંધ્યો અથવા પિન લગાવી, તો આ પિન તૂટશે, પછી હું ફેંકી સીધી ક્યાં જશે અને કેવી રીતે ડિસ્ટ્રોય થશે આપણે વિચારવું પડે. તો આપણે સાચા માણસ કહેવાય, બાકી દાનવ કહેવાય. આપણે ખાલી આપણું વિચારીએ. તો સેનિટરી પેડ્સ આપણે યુઝ કરીએ છીએ, તો સેનિટરી પેડનો સૌથી પહેલો માઇનસ પોઈન્ટ તમને કહી દઉં, હું એક પ્રોડક્ટ ખરાબ નથી કહેતી. એ પ્રોડક્ટ તમે યુઝ કરો છો પ્લાસ્ટિકમાંથી બને છે. આ છે લિક્વિડ સિલિકોન, રબર છે, બરાબર? એ જે પ્લાસ્ટિકમાંથી બને છે, એ તમારા વજાઇનાની બહાર છે. હવે બ્લડ વજાઇનાની બહાર આવ્યું, લોહી જે બહાર આવી રહ્યું છે, તમારા શરીરમાંથી નીકળી રહ્યું છે, એ કચરો નથી, એ ગંદકી નથી શરીરની, એ સ્ટરલાઇઝ્ડ બ્લડ છે. એનાથી તમારા શરીરની અંદર કોઈ જ બીમારી નથી. આ તમને ખબર હતી કે લોહી ખરાબ નથી? એ ખબર હતી? ઘણા લોકોને છે શરીરમાંથી બગાડ નીકળે, બગાડ નથી. ઓકે, હવે એ જ્યારે શરીરની બહાર નીકળે છે એટલે શું થાય છે કે વાતાવરણની અંદર કોન્ટેક્ટમાં આવે એટલે શું થાય? એની અંદરથી બેડ સ્મેલ્સ ચાલુ થઈ જાય. તમે પીરિયડ્સમાં આપણે પર્ટિક્યુલર જલ્દી સ્મેલ આવે. હા, એ બ્લડ બહાર આવે, વાતાવરણના કોન્ટેક્ટમાં આવે એટલે ફંગલ ઇન્ફેક્શન સ્ટાર્ટ થાય, એની અંદર બેક્ટેરિયા સ્ટાર્ટ થાય. એટલે આપણે એવું કહેવા છે કે 3 થી 4 કલાક પેડ વાપરવાનું, પછી કાઢી નાખવાનું. આપણે કપડું વાપરીએ એ વધારે સારું એટલા માટે કે કપડું તો ગમે તેટલું જાડું કરી મૂકો ને તો 3 કલાકે તો કાઢવું જ પડે અને ધોવું જ પડે, કારણ કે એની કેપેસિટી જ નથી કે એટલો બધો ફ્લો એ હોલ્ડ કરી શકે, એટલે તમને ઇન્ફેક્શન ના થાય. પણ સેનિટરી પેડની અંદર કેપેસિટી હોય કે તમારું જે બ્લડ ફ્લો છે ને એને એની અંદર શોષી લે છે. એટલે તમે શું કરો કે પહેલા દિવસે તો ચલો તમારે એ આખું બગડે છે એટલે કાઢવું પડે છે, તમે આખા દિવસના 3 થી 4 પેડ ચેન્જ કરતા હશો. પણ બીજા દિવસે જ્યારે ઓછો ફ્લો હોય ત્યારે સવારે પહેરતા હશો, રાત્રે કાઢતા હશો. કોણ ના બોલું? તો બહુ સારું. પણ બધા એવું નથી કરતા. શું કરે કે આ આટલા રૂપિયાનું છે કે ચલો 10 રૂપિયાનું કે 20 રૂપિયાનું એક પેડ છે, તો બી આટલું ડ્રોપ એની પર આવ્યું છે તો હું શું કરું, એને ફેંકી દઉં. આ એકચ્યુઅલી જનરલ માણસની મેન્ટાલિટી છે. પછી એના ગજવામાં ભલે ને 1 લાખ રૂપિયા નહીં ખર્ચતું હોય, પણ 10 રૂપિયાનું પેડ આખું ના વપરાય ત્યાં સુધી ના આવે. હવે એક એ પ્રોબ્લેમ કે એના લીધે તમને ઇન્ફેક્શન્સ થાય, અને ઇન્ફેક્શન્સથી શું થઈ શકે મેં તમને પહેલા કીધું, એવા ઘણા બધા ડિસીઝ છે કે જે આપણને થઈ શકે. હવે સેનિટરી પેડ 3 થી 4 કલાક પછી કાઢીને ફેંકી દો છો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી થતો. આ ફેંકી દો છો તો ક્યાં ફેંકો છો? ડસ્ટબિનમાં. કોણે સળગાવવાની કોશિશ કરી? કોઈએ સળગાવ્યું? હા પડી. ક્યાં રોજ સળગાવો છો? જેટલી વખત સેનિટરી પેડ કાઢો છો, રાત્રે સળગાવી પછી સુવો છો? અને બાજુમાં પણ છે આ
ટ્રાયલ બેઝ પર 20 ઓર 30 ગર્લ્સને આપવામાં આવશે જે મોટી છે. ઓકે ફાઇન. હવે હું સીધી પોઈન્ટ ઉપર આવું. સેનેટરી પેડ્સ આપણે ડસ્ટબિનમાં નાખીએ છીએ, ગટરમાં નાખીએ છીએ, એટલે જે લોકોને પ્રોબ્લેમ થાય છે તમે આટલી પ્રિમાઇસીસની વાત કરી 331 મિલિયન ઓર 337 મિલિયન મહિલાઓ છે કે જે માસિક ધર્મોમાં આવે છે આખા ભારતમાં. મિલિયનની વાત કરું એ લોકો દર વર્ષે પેડ યુઝ કરીને એમાંથી 36 થી 37% જ પેડ યુઝ કરે છે, બાકી બધા તો કપડું યુઝ કરે છે. તો જે 37% મહિલાઓની વાત કરીએ તો એક વર્ષની અંદર બિલિયન્સમાં સેનેટરી પેડ્સ વપરાયેલા પૃથ્વી પર નાખવામાં આવે છે, જે બાળવામાં નથી આવતા, જે નાખવામાં આવે છે એ 500 થી 700 વર્ષ સુધી ડિગ્રેડ ના થાય કારણ કે પ્લાસ્ટિક છે. ક્યાં જશે બધા? જો આ જ રીતે આપણે નાખીશું તો આખી પૃથ્વી કેવી રીતે થશે? સેનેટરી પેડથી ભરી જશે. તમે ગટરમાં નાખી પણ ગટર અલ્ટિમેટલી ગટરમાંથી કાઢી તો પૃથ્વી પર જ આવે છે ને, અને એને સળગાઈએ છે તો એમાંથી બહુ બધા ગેસીસ નીકળે છે. એમાંથી 3 ગેસીસ એટલા પોઈઝનિસ્ટ હોય છે કે એ તમારા ટોક્સિક હોય છે કે જે તમારા લંગ્સને કેન્સર કરે છે. તો હવે આપણે જે કોરોનાની મહામારીને જોઈ લીધી, કેટલી બરબાદી આવી ગઈ, તો આપણે શું એવી મહામારીઓને ઇન્વાઇટ કરવાની છે? તો આપણે ગર્લ્સ શું કરી શકીએ? આપણે બીજાને નથી જોવું દુનિયામાં શું થાય છે, પણ આપણે ઈચ્છીએ તો આપણે આપણી હોસ્ટેલની દીકરીઓ ભેગી થઈને જો સેનેટરી પેડ્સ યુઝ કરવાનું બંધ કરી દે, કપડું યુઝ કરવાનું બંધ કરી દે તો કેટલું પાણી બચશે, તમારા હેલ્થના ઇશ્યુઝ કેટલા ખતમ થઈ જશે, થશે કે નહીં? અને તમે આ એક્સપિરિયન્સ કરશો તો તમે બીજી તમારા ફ્યુચરમાં જે બાળક આવશે એને અથવા તમારા મમ્મીને અથવા તમારી બહેનપણીઓને કે અથવા તમારા સરાઉન્ડિંગને તમે એજ્યુકેટ કરશો અને તમે એમને આ યુઝ કરવા માટે કહેશો. આમાંથી ઘણા લોકો છે કે જે પહેલી વખત જોતા હશે, ઘણા લોકો એવા હશે કે જે આજે હું કહું છું એમના માટે કુતૂહલ હશે કે આવું પણ કંઈક હોય. હવે હું તમને કહું આને યુઝ કેવી રીતે કરવાનું. આ જે છે મેન્સ્ટ્રુઅલ કપ છે, આ લિક્વિડ સિલિકોન એટલે કે આપણે જે બાળકો દૂધ પીવે છે ને, જે નિપ્પલ એની ઉપર લગાવવામાં આવે છે એ આ મટીરીયલની બને છે. આ એક કેટેગરીનું એડવાન્સ મટીરીયલ છે. આનાથી તમારા શરીરને કોઈ નુકસાન નથી થતું. હવે આ જે છે એને તમારે યુઝ કેવી રીતે કરવાનું હોય છે? તો એને છે ને આવી રીતે વાળી દેવાનું, આમ અંદરની સાઈડ ઉપર આવી રીતે. આ કપ છે એને ખાલી આંગળી દબાવવાની એટલે અંદર જતું રહે. ઓકે, હવે તમે જુઓ કે આનો પોઈન્ટ કેવો બન્યો, દેખાય છે આનો પોઈન્ટ? કેટલો નાનો પોઈન્ટ બન્યો, દેખાય છે? ના દેખાતું હોય તો કહેજો. હવે તમારી વર્જાઇના છે તો વર્જાઇનાનું હોલ કેટલું નાનું છે? ફિંગર જેટલું. આ તમે અંદર ઇન્સર્ટ કર્યું તો તમને એવું લાગે કે કેવી રીતે જશે કહો? આ તમે ઇન્સર્ટ કર્યું અને અંદર દબાવીને ઇન્સર્ટ કરશો તો એ સ્ટ્રેચેબલ મટીરીયલ જેવું આખું સ્ટ્રેચ થાય. આ પણ સ્ટ્રેચ થાય. આ ગયું? હવે જોજો ખુલી ગયું, અંદર જઈને આવી રીતે ખુલી જાય. આ વર્જાઇનાની બહાર ડંડી છે. હવે તમારે આને છેક અંદર લઈ જવાની કારણ કે તમારા વર્જાઇનાનો ટ્રેક હોય 5 to 7 સેન્ટીમીટર આટલો હોય. તો અહીંયાથી તમે એને અહીંયા સર્વિક્સ હોય. સર્વિક્સ એટલે શું? ગર્ભાશયમાંથી જે લોહી નીકળે છે એ જે દ્વારમાંથી નીકળે છે એ દ્વાર બંધ હોય. એની અંદરથી ટપકું ટપકું પિન પોઈન્ટ ઓપનિંગ હોય, એકદમ નાનો હોલ હોય, એમાંથી ટપકું ટપકું બ્લડ બહાર આવે. અને એ તમે આ એને ત્યાં સુધી લઈ જવાનું. એટલે આ દંડી છે છેક અંદર સુધી લઈ જવાનું. એટલે વર્જાઇનાની અંદર આ તમે એન્ટર કર્યો અને પછી એને છેક સુધી ઉપર ચડાવવાનું. એક ફિંગરથી તમે એના ઉપર લઈ લેજો એટલે છેક અંદર જતું રહ્યું. એટલે પછી તમને આ કપ તમે પહેર્યું છે ને એ ખબર જ નહીં પડે, તમને ફીલ જ નહીં થાય મેં અંદરથી પહેર્યું છે. એટલું ઈઝી હોય છે. હવે આ કામ શું કરે? તો વર્જાઇનામાંથી જે બ્લડ આવે છે એ આની અંદર ભરાય છે. પેલું શું કરે? પેડ શું કરે? શોષી લે. આ શું કરે? આની અંદર ભરી લે. એટલે પાણી તમે આમ નાખો તો કેવું ભરાય? એવી રીતે આમાં બ્લડ ભરાય. પછી તમારે એને બહાર કેવી રીતે કાઢવાનું? તો આ અંદર છે તો હવે આને શું કરવાનું? તો પહેલા તો તમારું બ્લેડર ફૂલ હોય, યુરિન પાસ કરી લે, બાથરૂમ જઈ આવવાનું. એટલે તમારા મસલ્સ એકદમ કેવા થઈ જાય? રિલેક્સ. પછી શું કરવાનું? તો ફિંગરને વર્જાઇનાની અંદર નાખવાની ને દંડીને ફીલ કરીને દંડી ક્યાં છે શું કરે? સી આ દંડીને ફીલ કરી પછી આંગળીથી એને પકડવાની અને આવી રીતે ખેંચવાની. કારણ કે અંદર વેક્યુમ થયેલું હોય, વેક્યુમ ક્રિએટ થયેલું હોય એટલે એકદમ ફિટ હોય. તો એને તમે આમ કરીને થોડું ખેંચશો ને એટલે ધીરે 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 બહાર આવશે. પછી બહાર આવે ને એટલે ખેંચવાનું બંધ કરી અને પછી ધીરેથી એને બહાર કાઢવાનું. એટલે શું? આખું લોહીનું ભરેલું હોય. એને તમારે શું કરવાનું? તો કમોડમાં અથવા તો બેઝિન હોય એની અંદર ઢોળી દેવાનું. પછી એને નોર્મલ પાણીથી ધોઈ કાઢવાનું. પછી ફરીથી એને પહેરી દેવાનું. હવે તમે કહેશો નોર્મલ પાણીથી ધોઈએ તો ઇન્ફેક્શન ના થાય? ના. જ્યારે સર્જન સર્જરી કરતા હોય ને ત્યારે પણ સાબુ અને પાણીથી જ હાથ ધોતા હોય છે. એટલે તમારે જ્યારે પણ આ કપનો યુઝ કરો, કાં અંદર પહેરો કાં કાઢો ત્યારે શું કરવાનું? સાબુથી હાથ ધોઈ દેવાના. પ્રોપર હાથ ધોઈ તરત યુઝ કરી લેવાનું. જ્યારે તમારી 5 દિવસની સાયકલ પૂરી થાય, 5 દિવસની સાયકલ પૂરી થાય અને પછી તમે આ કપ
એની અંદર આ કપ નાખી દેવાનો અને 3 મિનિટ સુધી એને ઉકળવા દેવાનો. પછી આ કપને પાણીમાંથી કાઢી અને જે નળ હોય એમાં ધોઈ અને પછી તમારે છે ને આજે મેં બેગ બતાવી આ બેગની અંદર ખાલી મૂકી દેવાનું આ રીતે. એટલે આ બેગ શું છે કપડાની છે એટલે હવાની અવરજવર રહે એટલે એની અંદર ફંગલ ઇન્ફેક્શન ના થાય. અને પછી આને તમે તમારા પર્સમાં મૂકી દો. જ્યારે તમારી ફરીથી સાયકલ આવવાની હોય ત્યારે આ રેડી ટુ યુઝ જ છે. એટલે એને તમે કાઢો, ફરીથી પાણી નીચે ધુઓ અને પહેરી લો. ડ્યુરિંગ 5 ડેઝ એક વખત આને સ્ટરલાઇઝ કરીને મૂકી દીધો. પછી જ્યારે તમારી સાયકલ આખી ચાલુ હોય ત્યારે વારે વારે અને ગરમ પાણીમાં ધોવાનું નથી. સમજી ગયા? અને બીજી વસ્તુ કે જ્યારે તમારા પીરિયડ્સ ચાલુ થવાના હોય એના 3 થી 4 દિવસ પહેલાથી તમને એવું થતું હોય કે હમણાં થઈ જઈશ તો હમણાં થઈ જઈશ તો એટલે આપણે કપડું મૂકીને બધે ફરતા હોઈએ છીએ. કપડું કેટલું ઇરિટેટિંગ હોય છે. તમને બધાને કંટાળો આવે છે કે એ પાણી આવે છે ને? હવે મને નથી આવતો. અત્યારે મેં કપ પહેરેલું છે. મારા 2 દિવસ પછી પીરિયડ સ્ટાર્ટ થવાના છે. મને એવું ફીલિંગ આવે છે. તો હું આટલું ટ્રાવેલિંગ કરું ને કપડું હોય મેં શું હાલત થાય? આવા ટાઈટ કપડાં પહેરીને આપણે ફરી શકીએ? ના ફરી શકીએ. એટલે સિમ્પલ. એટલે એ વસ્તુ એના માટે યુઝફુલ છે કે આપણે 4 દિવસ પહેલાથી પણ જો આ લગાવીને ફરીએ જ્યારે તમારું પીરિયડ ચાલુ નથી થાય તમે ફરી શકો છો. કોઈક વખત કોઈને વ્હાઇટ ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ હોય, જેમ કે આપણા પીરિયડ પૂરા થાય ને એના 8મા દિવસ પછી જનરલી 15મા દિવસ સુધીમાં 8 થી 15 દિવસની વચ્ચે વ્હાઇટ ડિસ્ચાર્જ થતો હોય છે 1 or 2 ડે. એ નેચરલ છે. પણ એમાં ખુજલી ના આવવી જોઈએ. જો ખુજલી આવતી હોય તો ફંગલ ઇન્ફેક્શન છે. પણ ખુજલી ના આવતી હોય તો એ નેચરલ પ્રોસેસ છે. તો એને કલેક્ટ કરવા માટે પણ તમે કપ પહેરી શકો છો. કારણ કે વ્હાઇટ ડિસ્ચાર્જથી પેન્ટી ભીની થઈ જાય તો આપણને એવું ફીલ થાય કે આ શું થયું, ઇરિટેટિંગ લાગે, કપડાં પલળેલા દેખાશે. તો આપણે સમજી શકીએ છીએ કારણ કે આપણે વુમન છીએ. તો એ વખતે પણ તમે આ યુઝ કરી શકો છો. હવે આના વિશે તમને કોઈ ક્વેશ્ચન છે? હવે પહેરવા માટે કોઈ વિડિયો જોશો તો ખબર પડશે. સ્ક્વોટ્સની પોઝિશન ખબર છે? પગ પહોળા કરીએ આપણે તો વાઇડ સ્ક્વોટ્સ. તો આ પગ છે એને બે સાઈડમાં કર્યા, ઓકે? અને પછી તમે આ રીતે આમ બેસો ને, ધીસ ઇઝ સ્ક્વોટ્સ, વાઇડ સ્ક્વોટ્સ. હવે આ પોઝિશનમાં તમે બેસો, વચ્ચે કમોડ, બે સાઈડ ઉપર પગ અને પછી તમે આ પોઝિશનમાં બેસો, ઓકે? હવે તમારા જે હિપનો પાર્ટ છે ને એને તમારે બેક સાઈડ ઉપર આમ ટાઈટ કરવાનો. એટલે જેમ કે હું આ ઊભી છું તો નોર્મલ છું, પણ હું આમ છું તો આ ટાઈટ થઈ. તો હિપ બહાર, ચેસ્ટ આગળ. તો આ બોડી ટાઈટ થઈ. તો તમારો જે વર્જાઇનલ ટ્રેક છે કેવી રીતે છે? કર્વી શેપમાં, ધીસ વે. એ સીધો નથી આમ કે તમે આમ કપ આમ કરી શકો. તમારે કપ આમ કરવું પડે. પણ જ્યારે તમે હિપ ટાઈટ કરો છો એટલે આવી રીતે સીધો થાય છે. એટલે તમે અહીંયાથી જેવું આ ઇન્સર્ટ કરશો આ અપ જશે. આ એક નોર્મલ ટેકનિક મેં. હવે તમે આ યુઝ કરવાનું ચાલુ કરશો તો તમારે દર મહિને કોઈ ખર્ચો નહીં થાય. બધી ફ્રીડમ. તમે સ્વિમિંગ બી કરી શકો, તમે પેન્ટીલેસ બી ફરી શકો. સમજ્યા? એ પીરિયડ્સના પેન્ટીલેસ ફરવાનું કોઈ વિચારી શકે? હવે અત્યારે આ પહેલો તો વિચારી શકો. અને પહેલા દિવસે જ્યારે બહુ હેવી ફ્લો હોય તો જનરલી 4 કલાકે તમારે કપ ખાલી કરીને પહેરવાનું. પણ બીજા દિવસોમાં જ્યારે ડ્રોપ બ્લડ આવતું હોય તો સવારથી રાત સુધી તમે પહેરી રાખો, ખાલી ના કરો, નો પ્રોબ્લેમ. ઇવન રાત્રે બી ખાલી ના કરો, બીજે દિવસે સવારે ખાલી કરો તો પણ વાંધો નહીં. અચ્છા, વેજાઇનલ જે પાર્ટ્સ છે એના વિશે તમને ખબર ના હોય તો હું કહી દઉં. બધાને ખબર છે હું માની લઉં છું, પણ છતાંય કહું છું. જેમ કે આ વજાઇના છે તો પહેલા જે પોઈન્ટ આવે છે એનો હોય યુથ્રલ, યુરિનલ ટ્રેક, વોશરૂમ જવા માટે. સેકન્ડ ટ્રેક હોય ધેટ ઇઝ વર્જાઇના, જ્યાંથી બેબી બર્થ થાય અને ત્યાંથી માસિક ધર્મનું બ્લડ આવે એટલે એને કહેવાય વર્જાઇના, જ્યાંથી બ્લીડિંગ થાય. પહેલું યુરિનલ, યુરિન જવા માટે. બીજું બ્લડ આવવા માટે હોય અને ત્રીજું એનસ, ફ્રેશ થવા માટે. તો આ ત્રણેય ટ્રેક અલગ છે. એટલે તમે એક વખત આ મેન્સ્ટ્રુઅલ કપ અહીંયા પહેર્યો તો વોશરૂમ તમારે અહીંયાથી જવાનું છે ને ફ્રેશ અહીંયાથી થવાનું. તો તમારે આ કાઢવાની જરૂર નહીં પડે. એટલે આ ક્વેશ્ચન ઘણા લોકોએ મને પૂછ્યો છે કે મેમ જેટલી વખત બાથરૂમ જવું એટલી વખત કપ કાઢવાનું. ના વખત તો ગાંડા થઈ હવે તમે અહીંયા બહાર નીકળ્યા, ક્યાંય ફરવા ગયા અને પહેલો દિવસ છે અને તમારે આ ખાલી કરવો પડશે 4 કલાકે. ખાલી નહીં કરો તો શું થશે? તો છલકાશે ને તો ડ્રોપ લીકેજ ચાલુ થશે. લીકેજ આમાં થાય નહીં, પણ જ્યારે આખો ભરી જાય ત્યારે થોડું લીકેજ થઈ શકે. આમ તમે ઊંધાથી જાઓ તો તમારું લીકેજ ના. પણ આ જસ્ટ મેં કીધું. તો ત્યારે શું કરવાનું? હેવી ફ્લોના દિવસે એક નાનકડું કપડું પેન્ટ્રી પર મૂકવાનું પહેલા દિવસે, બાકી બીજા દિવસોમાં જરૂર નથી. આ ખાલી સેફટી પર તમે વાપરશો તો તમે મને શીખવાડી શકીશ. તમારો એક્સપિરિયન્સ અલગ હશે, દરેકની બોડી અલગ છે. ગેટ ઇટ? તો મેં બધાને એવું કહેલું છે કે જ્યારે પહેલો દિવસ હોય તમે ઘરની બહાર નીકળ્યા હોય અને કપ પહેરેલો હોય તો કપ પહેરવા માટે શું કરવું પડે? નીચેથી જેમ કે જીન્સ પહેરો, જીન્સ કાઢવું પડે, પેન્ટી કાઢવી પડે, પછી તમે કપે કરી શકો. તો આપણે બહાર જઈએ તો શું કરવાનું? પબ્લિક ટોયલેટમાં થોડી જીન્સ કાઢી શકીએ કારણ કે તો બંધ હોય અને ખબર નહીં કેવું કોઈ બારી ઓપન હોય તો
તો આપણે શું કરવાનું? સ્કર્ટ પહેરવાનું, મીડી પહેરવાની, ફ્રોક પહેરી શકો, ગાઉન પહેરી શકો, સાડી પહેરી શકો કે જેથી તમે કપડાં અપ કરીને આનો યુઝ કરી શકો. ઓછામાં ઓછા કપડાં રિમૂવ કરીને આ પહેરી શકો. આ બહાર જાઓ તો મેં તમને એક સેફ સાઇડ ટેકનિક આપી. કંઈ પૂછવું હોય તો પૂછી લો. ચલો મારું કામ પતી ગયું. કંઈ પૂછવું છે? મતલબ તમને કંટાળો આવ્યો કે જાણવા મળ્યું નવું? કેટલા લોકો સુપર એક્સાઇટેડ છે યુઝ કરવા માટે મેન્સ્ટ્રુઅલ કપ? પછી તમે હજી ડિગ્રી સ્ટુડન્ટ કશું પૂછવું નહીં પડે. ડોક્ટર સાથેના ડિસ્કશન્સ છે એમાં તમે જે પૂછો છો ને એ ડોક્ટરને પૂછો. કારણ કે મને ખબર છે કે બધાની મેન્ટાલિટી શું હોય અને દરેકને ડરે આના. ઓકે, ત્રીજો કોઈ ક્વેશ્ચન? ફટાફટ આન્સર આપો. બોલો. ડર લાગે છે તો યુઝ કરવાના છો? યુઝ ઘટાડી યુઝ કરવાના છો? આ કે ના ખબર નહીં કે માથાની સાઈઝ કેટલી હતી? 8 9 10 સેન્ટીમીટર. 4 કિલોનું બાળક પેટમાં કેવી રીતે રહે? બહાર કેવી રીતે નીકળે? સી, આપણી જે વજાઇના છે ને એ ઇલાસ્ટિક છે. રબર બેન્ડ કેવી હોય છે આટલી, અને આપણે બોડી બેન્ડ કેટલી કરી શકીએ? આટલી બધી. તો તમારું જે એ વજાઇનલ પાર્ટ છે એની સાઈઝ આટલી હોય, 5 થી 7 સેન્ટીમીટર આટલો લાંબો હોય. અને એની ઉપર સર્વિક્સ હોય. સર્વિક્સ એટલે શું? હું અત્યારે મોડ્યુલ નથી લાવી, પણ મારી પાસે વિડિયોમાં મોડ્યુલ છે. તમે વિડિયો જોજો, એની અંદર હું આ વસ્તુ સમજાવી રહી છું કે ઉપર જે ગર્ભાશય અહીંયા છે, ગર્ભાશયની સર્વિક્સ અહીંયા છે. સર્વિક્સ એટલે શું? કે જ્યાંથી બાળક બહાર આવે, જેનું માથું બહાર આવે. અને એ સર્વિક્સ માત્ર ને માત્ર જ્યારે લેબર પેઇન થાય ને, બાળક જન્મતા પહેલાનું જે લેબર પેઇન હોય ત્યારે એ ઓપન થાય. એની મિકેનિઝમ છે, પહેલા ઓપન ના થાય, ત્યારે એક જ વખત ઓપન થાય જ્યારે બાળક પેદા થાય. એ
એટલે એ ક્યાંય ખોવાય નહીં. પ્લસ એનો જે ટ્રેક હોય ને આવી રીતે ગોળ રિંગ જેવો છે, એટલે કપ કે આગો પાછું થઈ પેલા પાર્ટમાં કે પેલા પાર્ટમાં રિયલ અને સર્વિસ છે એ બંધ થઈ ગઈ, એની બાજુમાં આખી ચડવું વસ્તુ નથી, એ બંધ છે, આ બંધ જ છે. હવે આની ઉપર કોઈ જવાનું આજુબાજુ જગ્યા જ નથી તો કઈ જાય છે, એટલે ડરવાનું નથી. અને આ પાર્ટ આમ પોળો થઈ શકે, કેટલો પોળો છે, કેટલો પોળો છે, એટલે આ તો એટલો નાનો છે અને એકદમ સોફ્ટ છે, બધા ટચ કરે તો ખબર પડે. હવે અવાજ નહીં, બસ બીજો ક્વેશ્ચન. એક તો આમનો ક્વેશ્ચન અંદર જવાનો ક્વેશ્ચન ગભરાટ થાય છે. જો આ કપ છે ને એકદમ સોફ્ટ અને લીસું મટીરીયલ છે, એ કપરું મટીરીયલ નથી. એટલે જેવું તમે એને ઇન્સર્ટ કરશો ને અને તમારી વજાઇના છે ને એની અંદર ઓલરેડી સિક્રેટ બધું જ હોય, લ્યુબ્રિકન્ટ હોય જ અંદર, એટલે એ કોઈ આમ અટકી ના જાય. એ તમે જેવું કહો અંદર નાખો ને સીધો સડસડાટી ઉપર તમે ખાલી એને પ્રેશર જ આપવાનું, કશું નહીં. અને એમાં જો તમારું બ્લડ આવતું હોય ને તો બ્લડ આવતું હોય ને તમે કપ અંદર નાખો તો એ તો ફટાફટ ઈઝીલી જતું રહે. તમને એવું લાગે કે દુખશે તો ના દુખે. તમે એક વખત ટ્રાય કરશો તો ખબર પડશે. પહેલી વખત તમે ચાલતા શીખ્યા ત્યારે તમે ડાયરેક્ટ ચાલતા થઈ ગયા તો દોડતા થઈ ગયા, પડ્યા હતા કે નહીં બેઠા પણ એવા નતા પડે કે ફ્રેક્ચર હતું, રાઈટ? એટલે ક્યારે પણ કોઈ પણ પહેલો અનુભવ હોય બહુ જ પ્રીશિયસ. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે મેં જ્યારે પહેલી વખત યુઝ કર્યું તો મારી જર્ની કેવી રીતે શરૂ થઈ હું તમને કહી ફટાફટ. જો હું ફિટનેસ ટ્રેનર છું, પર્સનલ ટ્રેનર છું ફિટનેસની. જેમ તમારે તમારું વજન અને તમારા બોડીને સાચવવા હોય તો તમારે કોઈ ગાઈડની જરૂર પડે, તો તમે પર્સનલ ટ્રેનર કે એક જ વ્યક્તિને ટ્રેન કરે તો હું પર્સનલ ટ્રેનર છું. હું મારા એક કે બે થી વધારે ક્લાયન્ટ ન હોય એટ અ ટાઈમ, તો હું એવી રીતે પર્સનલ ટ્રેનિંગ આપવા બધાને જઉં છું સવારે 4 વાગે. તમારી કોન્સ્ટન્ટ પર્સનલ ટ્રેનિંગ હોય તો સવારે 4 વાગ્યાથી શરૂ થઈ તો મારી 10:30 વાગ્યા સુધી બેક 4 પીટી હોય બેક ટુ બેક. તો 4 વાગ્યાથી 5 6 7 8 9 10 6 કલાક. હવે જે દિવસે મારો પહેલો દિવસ હોય ને પીરિયડ્સનો એ દિવસે મને શું હોય, મારો ફ્લો બહુ હેવી બહુ જ હેવી હોય ફર્સ્ટ ડે. તો મને છે ને 2 અવર્સ પછી થર્ડ અવર આવે ને એ જો ત્રીજા અવર સુધીમાં મેં પેડ ચેન્જ ના કરી તો મારા કપડાં 100% અને પેડ હમણાં જ પહેર્યું છે હું એક્સરસાઇઝ કરું ને તો બી મારા કપડાં બગડવાનું મને સખત ડર લાગે. કારણ કે એક્સરસાઇઝ તો કેટલી હેવી, મેં તમને વ્હાઇટ સ્કોટ બતાવ્યું એવી રીતે મારે કિકિંગ કરવાનું હોય, સ્ટ્રેચિંગ કરવાનું હોય, કેટલી બધી એક્સરસાઇઝ કરાવવાની હોય. તો હું અનકમ્ફર્ટેબલ હોઉં તો હું કેવી રીતે સામે એક્સરસાઇઝ કરે છું, તો મારે શું કરવું પડે, રજા રાખવી પડે. એક પીટીમાં જાઉં પછી મારા પાછા ઘરે આવવું પડે, પછી બીજી પીટીમાં જાઉં પછી ઘરે આવવું પડે, એટલે 4 પીટીમાંથી 2 જગ્યાએ રજા. તો બધું એ કેવી રીતે ચાલે, તમે પ્રોફેશનમાં કેવી રીતે રજા પાડી શકો, રાઈટ? એ દિવસોમાં મારે તમારું લેક્ચર લેવા અહીંયા આવવાનું છે, મેં કેન્સલ કરવું પડે, પણ દર વખતે પોસિબલ નથી હોતું. હું પોલીસ સ્ટેશનમાં કન્વીનર બી, તો જ્યારે પોલીસ મહિલાઓને ભેગા કરીને એમની સાથેની મીટિંગ લેવાની હોય, જે પોલીસ ઓન ડ્યુટી લેડીઝ છે એ લોકોની સાથેની મારી મીટિંગ હોય, તો હું ત્યાં જાઉં અને એમની મીટિંગ પતાવું ત્યાં સુધીમાં મિનિમમ 4 કલાક. તો હું એ વખતે એમને થોડી દુઃખ મારે બાથરૂમ જવું છે, મારે પેડ ચેન્જ કરવું છે, મારે અહીંયા પેલો બ્લેઝર બાંધેલો રાખવો પડે અને હું લિટરલી ઊભી રહું, હું બેસું તો ચેર ખરાબ થવાની મને બીક લાગે. પછી તો આટલા બધા સ્ટ્રેસની વચ્ચે જ્યારે મેં મેન્સ્ટ્રુઅલ કપની વાત સાંભળી હતી ત્યારે મને ડર લાગ્યો તો હું મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરીશ તો મને ઇન્ફેક્શન થશે. પછી મેં ડૉક્ટર સાથે ડિબેટ કરી, પછી એની વિશે રિસર્ચ કરી, પછી મને ખબર પડી કે આનાથી કોઈ ઇન્ફેક્શન ના થાય કારણ કે આપણી વર્જાઇના છે, આપણું મોઢું છે, બે સરખા છે. કેવી રીતે? તમે મોઢું શેનાથી સાફ કરો છો? નળના પાણીથી કરો છો કે નહીં? એના માટે કોઈ મિનરલ વોટર યુઝ કરો છો? તો નળના પાણીથી જો મોઢું સાફ કરો છો તો તમને કોઈ બીમારી નથી થતી, કોઈ ઇન્ફેક્શન નથી થતી. તો વર્જાઇનામાં કેવી રીતે થશે? કારણ કે મોંની અંદર ગુડ બેક્ટેરિયાસ છે, ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે. એ જ રીતે વર્જાઇનાની અંદર ગુડ બેક્ટેરિયાસ છે, તો એ તમને કોઈ પણ ઇન્ફેક્શન થાય તો તરત એને મારી દે, અંદર વધવા ના દે. પણ જ્યારે તમે વર્જાઇનાને પાણીના સ્પ્રેથી અંદર સાફ કરવા જાઓ તો તમને ઇન્ફેક્શન થાય. બધા એવું કરે ને એકદમ અત્તરવાળું કે બહુ જ પરફ્યુમ વાળું સાબુ અને પેલા લિક્વિડ સોપ યુઝ કરતા, તો એ ક્યારેય યુઝ નહીં કરવાના. એનાથી તમારી સ્કિન છે ને એ ડિહાઇડ્રેટ થઈ જાય, ઇરિટેશન થાય અને પર્સનલ પાર્ટ ઉપર તો ક્યારેય ફ્રેગ્રન્સ વાળી વસ્તુ નહીં વાપરવાની. પછી અત્યારે હાલ તમારા સુધી તમને તો આની જ ખબર નથી તો તમને ઇન્ટિમેટ વોશ આવે છે એ કેવી રીતે ખબર છે? તો કોઈ સાબુનું પાણી કશું જ વર્જાઇનાની અંદર નહીં જવાનું.
બહારથી સાફ કરો, અંદર નહીં કરો. હવે કોઈ ડર હોય તો મને બિલકુલ દુખે નહીં. તમે આમ દબાવો, આ સ્કીનને દબાવો તો શું થાય? કશું જ ના થાય ને. એટલી જ ડેલિકેટ સ્કીન છે, એટલું જ ડેલિકેટ કપ છે. તમે ટચ કર્યો, જોઈ લીધો. કોઈ ક્વેશ્ચન? હવે કોઈ ક્વેશ્ચન? હવે મારા આટલા ઓરિએન્ટેશન પછી કોને હિંમત થઈ કે હવે અમે કપ આપીએ? નોર્મલી કેટલા હર્ષ સુધી આપણે રાખી શકીએ એમ? તમારું 24 કલાક રાખો તોય વાંધો નહીં. બટ કોઈકને માનસિકની પ્રોબ્લેમ વધારે થતી હોય તો કે તમારી કેપેસિટી, તમારો બ્લડ ફ્લો 25 ml નો હોય તો તમે 4 કલાકમાં તમે એને ચેન્જ કરો, 3 કલાકમાં ચેન્જ કરો. જેવું તમે વાપરવાનું ચાલુ કરશો ને તમને એનો આઈડિયા આવે. પણ કોઈ સ્કૂલમાં હોય તો એટલું કમ્ફર્ટેબલ તો ના જઈ શકે ને. સમજો, તમે પેડ લગાવીને જાઓ છો, ઓકે? હવે પેડ લગાવીને પેડની જે કેપેસિટી હોય છે એના કરતાં આની 3 ગણી કેપેસિટી. હા, બટ પેડમાં તો આપણે એ હોય કે 2 મિનિટમાં ચેન્જ કરવું હોય તો થઈ જાય રૂમ. તો 1 મિનિટ બી ના થાય. તો બી તમે યુઝ કરશો તો ખબર પડશે. પેડને તો નાખવા માટે અને બીજું લઈને જવું પડે. આ તો અંદર જ હોય, એને કાઢીને ધોઈને પાછું પહેરી લો. પેડ કેટલી વાર? 5 સેકન્ડ. અને બીજી વસ્તુ કે જો તમે પેડ ના બદલો ને તો તમારા કપડાં બગડે. તમે કપ ના બદલો ને, એટલે કપ કાઢીને ખાલી કરીને અંદર ના નાખો ને તો તમારા કપડાં ના બગડે. ધીસ ઇઝ ધી એડવાન્ટેજ. મેં હમણાં કહ્યું કે લીકેજ થાય કેવી રીતે? ડ્રોપ આખો ભરાઈ ગયો હોય ને તો ડ્રોપ 4 કલાકે મેં ખાલી નથી કર્યો તો હું 6 કલાકે ખાલી કરીશ તો મારા કપડાં બગડી નહીં જાય. ડ્રોપ બ્લીડિંગ સ્ટાર્ટ થશે એટલે મને ખબર પડશે કે કપ ભરાઈ ગયું. પણ તમે વાપરવાનું ચાલુ કરશો ને એટલે ખબર પડશે ઘણી વખત તો લીકેજ બી ના થાય, એ ત્યાં જ હોલ્ડ થઈ. કારણ કે આપણા શરીરમાંથી એક સાથે કે 50 ml કે 100 ml બ્લડ નથી બહાર આવતું. એકદમ આમ છટકા સાથે આવ્યું, પછી પાછું 5-10 મિનિટ પછી થોડું આવ્યું. એમ કરતા 3 કલાકે, 4 કલાકે 15 ml થી 25 ml. અને એમાં તમારે એટલો બધો ફ્લો ના હોય જ્યાં સુધી તમારી એજ 30 પ્લસ ના થાય. તમારો ફ્લો ક્યારે 25 ml એક સ્ટ્રેચ ના ક્યારે ના. એટલે નો પ્રોબ્લેમ. 4 કલાક 6 કલાક આરામથી તમે ચલાવી શકો. અને હું તો મારા નોર્મલ જે ફ્લો હોય છે જ્યારે બીજા દિવસ પતી જાય, ત્રીજા દિવસથી તો મારે 24 અવર સુધી હું કપ રાખું છું. મારે રાત્રે બી ઘણી વખત ચેન્જ કરાવવું એ ના હોય તો સવારે ચેન્જ કરું, કઈ પ્રોબ્લેમ નથી. હવે કઈ પૂછવું છે? હવે કેટલા લોકો યુઝ કરવા માટે તૈયાર થયા? બોલો. પહેલી વખત જ્યારે તમે યુઝ કરો છો તમને એવું લાગે કે આ અંદર નથી જતું તો ડરવાનું નહીં, કારણ કે તમને એનો એક્સપીરિયન્સ નથી. એટલે આમ કરી અને એને આમ પ્રેશર આપવાનું, કારણ કે જો આ બંધ છે આ મેં કર્યું ન જાય, ઓબ્વિયસલી ના જાય. પણ આમ જોઈ શકું છું, મને ખબર છે કે ઇન્દો કામ છે ના જતું નથી બરાબર. પણ પેલું તો આમ છે એટલે મેં આમ કર્યું નથી જતું તો મારે આમ ધીરેથી ફરીથી ટ્રાય કરવાનું જ્યાં સુધી અંદર ના છે ને ત્યાંથી બહાર નહીં. 10 મિનિટ બી તમને નહીં લાગે. પહેલી વખત જો તમે ગભરાતા હશો ને તો આમ કરશો ને, આમ તો ફર્સ્ટ ટાઈમ જતું જ રહે, પણ પહેલી વખત આપણે કરતા હોઈએ ને આપણને શું થાય કે કેમ નથી જતું? ક્વેશ્ચન થાય ને, જેમ હમણાં આપણે કીધું હા, પણ કેવી રીતે ખબર પડે કે આ 3 છે?
એક વસ્તુ સમજો, શરીર મારું, બરાબર, શરીર મારું, સાંભળો, મારું શરીર છે, હું કોમર્સ સ્ટુડન્ટ છું, લિટરલી મને પણ નહોતી ખબર કે 3 ટ્રેક્સ અલગ હોય. હું 6 મિનિટ બસ, તોય મને આખી દુનિયાનો એક્સપિરિયન્સ છે કે મારા જેટલું તમને ડિટેલમાં કોઈ નહીં સમજાવી શકે, કારણ કે મને આમાં રસ છે, મારા દેશ માટે કી કરવામાં મને રસ છે, આ પૃથ્વી માટે કી કરવામાં રસ છે. ગમે તે થિયરી જેટલી ખબર ના પડે સાથે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હા તમને તો તમે નહીં કરો ત્યાં સુધી ના ખાવા પડશે. પ્રેક્ટિકલ વિડિયો દેખશો ને જો પછી એક વસ્તુ મેં ક્યાં ગયા હમણાં જ એને વિડિયો ખાસ ઓકે, અને પછી મારો નંબર કલા સૂર્ય ફાઉન્ડેશન લખજો, સંગીતા પટેલ આવી જશે, ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર, બધા જ સોશિયલ હેન્ડલ ઉપર સંગીતા પટેલ કલા સૂર્ય ફાઉન્ડેશન મારો નંબર આવી જશે, સેવ કરી લેજો, WhatsApp કરજો, હું તમારી સાથે ઇન્ટરેક્ટ કરી, અને તમે તો ખાસ લખજો, પેલું પૂછ્યું તો ને હાઉ, હા ઓકે બાય, થેન્ક યુ સો મચ. હવે બધા યુઝ કરજો મહેરબાની કરીને, અને હું એવું ઈચ્છું કે પાટણ ખાતે આ એવી જગ્યા હોય કે જ્યાં એક દીકરી મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરતી હોય, પાણીનો બચાવ કરતી હોય, પર્યાવરણનું ધ્યાન રાખતી હોય, અને સૌથી મોટી વસ્તુ પોતાની તબિયતનું ધ્યાન રાખે, અને 4 લીટર પાણી પીજો, સવારે ઉઠીને કશું જ ના કરો તો એક્સરસાઇઝ બતાવું છું, એક એક્સરસાઇઝ બતાવું છું, દીવાલ પકડવાની. આ અઘરું છે, મને જગ્યા પર હું એક્સરસાઇઝ આપું છું તમને, તમારા સ્કિન ગ્લો કરે અને શરીર સારું રહે એના માટે. આમ આવી જાઓ. જો તમારે છે ને સૌથી પહેલા વોર્મ અપ કરવું પડે, તો ફાસ્ટ વોર્મ અપ. આવી રીતે દીવાલ પકડવાની, પગ આખો છે ને આમ અપ કરવાનું, આ કરવાનું, આ 25 કાઉન્ટ કરવાનું, ઓકે, પછી બીજો પગ અપ સુધી લઈ જવાનું, એના પછી સીધા થવાનું, ફ્રન્ટ એન્ડ બેક, ફ્રન્ટ એન્ડ બેક, ફ્રન્ટ એન્ડ બેક. આનાથી શું થશે, હિપ જોઈન્ટ ઓપન અપ થશે અને સ્ટ્રેચિંગ થશે, અને મેઇનલી તમારા અહીંયા કોઈ પણ ચરબી જમવાની છે, ઓકે. એટલે આ ફાસ્ટ વોર્મ અપ 5 મિનિટમાં પતી જશે, 2 સેટ કરવાના, 25 કાઉન્ટ. એના પછી સૂર્ય નમસ્કાર કેટલાના આવડે છે એનો વિડિયો પણ મોકલીશ, જોઈ લેજો, અને વધારે નહીં, ફક્ત 7 સૂર્ય નમસ્કાર કરવાના રોજ, ફિનિશ. 7 સૂર્ય નમસ્કાર અને આ એક્સરસાઇઝ, બીજું કશું જ નહીં કરવાનું, તો પણ તમારી સ્કિન ટકાટક, ઓકે. ચલો હવે આપણે કહીએ જય હિન્દ, જય માનવતાય નમઃ, આ અમારું સ્લોગન છે, માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ છે નહીં. સૌથી પહેલા માણસ બનો, અને માણસ બનવું હોય તો પહેલા પોતાના કરતા બીજાનું ધ્યાન રાખો. સ્ત્રીઓ જાગો, ઓકે. સી યુ, થેન્ક યુ સો મચ.